નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વરડિયા ગામે ભૂખી ખાડીમાંથી માટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કર્યા છે, જેમાં તેઓએ અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શક્તિના સરકારી ક્વાર્ટરની દિવાલને અડીને આવેલ ઝૂંપડાઓમાં લાગી આગ. આગમાં 8થી વધુ ઝૂંપડા બળીને ખાખ થયા. નગરપાલિકા ફાયર બ્રિગેડે 2થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો. આગમાં કોઈ જાનહાનિ નહીં. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે કલાકોનું વેઇટિંગ. મૃત્યુ પછી પણ અંતિમ સંસ્કાર કરવા પણ કતારમાં ઊભા રહેવા પરિવારજનો બન્યા મજબૂર. જિંદગીભર લાઇનમાં ઊભા રહેતા માનવી માટે મૃત્યુ બાદ પણ લાઇન. ભરૂચના વોર્ડ નંબર 4 અને 7માં 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના 44 જેટલા કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. નર્મદામાં એકમાત્ર પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં નિયમિત થાય છે પ્રાર્થના. સામાન્ય રીતે પ્રાર્થના શાળા કોલેજમાં થતી હોય છે, પણ અહીં અધિકારીઓ કર્મચારીઓ પ્રાર્થના કરે છે. હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલામાં એલસીબીની આરોપીની ધરપકડ. સોશિયલ મીડિયા પર લાલભાઈ નામના શખ્સે જાતિ વિશે કોમેન્ટ કરતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી પોલીસે ખેડાના વસો ગામના પિયુષ ગીરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામીની કરી ધરપકડ. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરી ખાણ અને ખનિજ વિભાગ પર આક્ષેપ કરી નિશાન સાધ્યું છે. વરડિયા ગામે ભૂખી ખાડીમાંથી માટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કર્યા છે, જેમાં તેઓએ અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચમાં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલ સરકાર ક્વાર્ટરની દિવાલને અડીને 10 ઝૂંપડાઓમાં ગરીબ શ્રમજીવી વર્ગના ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા આજુબાજુમાં રહેતા રહેવાસીઓ સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના વોર્ડ નંબર 3માં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી ક્વાર્ટરની દિવાલ અડીને 10 જેટલા શ્રમિક પરિવાર ઝૂંપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજારતા રહે છે. આ ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં આગે એક બાદ એક એમાં 8થી 10 ઝૂંપડાઓને પોતાના લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીકમાં આવેલા સ્થાનિકો રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટરો અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાયરને કરવામાં આવતા તાત્કાલિક પાલિકા ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી 2 ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુઃખની વાત એ હતી કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલ તમામ ઘર વખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારજનોના માથે દુઃખનો પહાડ ફાટી પડ્યો હતો. નમસ્કાર. શક્તિનાથ પાસેનો વિસ્તાર નારાયણનગર 1માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. કોઈને જાનહાનિ નથી અને અમને જાણ કરતાં તરત જ અમે ફાયરની ગાડીનો બંદોબસ્ત કરીને ત્યાં ગાડી અમારી ફાયરની ટીમ, અમારા ત્યાંના સ્થાનિક સભ્યો અને અમે તાત્કાલિક પહોંચીને કોઈને નુકસાન ન થાય એ રીતેની કાર્યવાહી અમે હાથ ધરી છે અને એ લોકોને કંઈ નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું. જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે. ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે. આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે. આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયેલ છે.
સ્મશાનમાં પણ હવે અંતિમ સંસ્કાર માટે કતારમાં ઊભા રહેવું પડે છે. આખી જિંદગી વિવિધ કાર્ય માટે લાઈનોમાં ઊભા રહેતા માનવી માટે હવે મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ શાંતિવન સ્મશાનમાં 3 જ ચિતા છે. ધાર્મિક દ્રષ્ટિએ ઘાટનું મહત્વ હોવાથી ભરૂચ શહેરના જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ અહીં અંતિમ સંસ્કાર માટે સ્વજનોના દેહને લાવતા હોવાથી અહીં સ્થિતિ એવી છે કે 3 ચિતા સળગતી હોય ત્યારે અન્ય મૃતદેહોને વેઇટિંગમાં રહેવું પડે છે. ભરૂચના સ્મશાન ગૃહ ખાતે 9 જેટલા પાર્થિવ દેહ સાથે એક સાથે આવી જતા પરિવારજનોએ લાંબો વેઇટિંગમાં રહેવું પડ્યું હતું. ગુજરાતમાં વિકાસની ગાથાઓ આમ તો જોરશોરથી ચાલી રહી છે અને ભરૂચના વિકાસની વાતો પણ થતી રહે છે, પણ વાસ્તવિક સ્વરૂપમાં કંઈ જુદી જ હકીકત જોવા મળે છે. ભરૂચમાં પાવન નર્મદા નદી કિનારે આવેલ દશાશ્વમેઘ ઘાટનું પૌરાણિક ધાર્મિક મહત્વ ખૂબ જ જરૂરી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ દશાશ્વમેઘ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી હોવાની માન્યતાના પગલે ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી શાંતિવન સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોય છે, પરંતુ આ સ્મશાનમાં છેલ્લા કેટલાક સમયથી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. દશાશ્વમેઘ ઘાટ પરના શાંતિવન સ્મશાનમાં વર્ષોથી માત્ર 3 જ ચિતાઓ છે. તેવામાં એક સાથે પાર્થિવ દેહો આવી જવાના કારણે ઘણા સ્વજનોએ પાર્થિવ દેહ સાથે કલાકો સુધી અગ્નિદાહ માટે બેસી રહેવું પડે છે. આ પરિસ્થિતિથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. સ્વજનોમાં રોષ સાથે જણાવી રહ્યા હતા કે આટલા મોટા વિકસિત ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પરના સ્મશાન ગૃહમાં 3 જ ચિતા હોવાના કારણે અવારનવાર આવી તકલીફોનો સામનો પરિવારજનો અને સ્વજનોએ કરવો પડે છે. જેથી વહેલી તકે આ સ્મશાન ગૃહને વિકસિત કરવામાં આવે અને ચિતાઓમાં વધારો કરવામાં આવે તેવી પણ સ્વજનોએ માંગ કરી છે. મારું નામ રાકેશ પટેલ છે. અમે અમારા સંબંધીને લઈને અહીંયા આવ્યા ને આજે 2 કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચિતામાં ઓલરેડી 3 જણનું દહન ચાલુ હતું અને અમે અહીંયા 2 કલાકથી ઊભા છીએ. દશાશ્વમેઘ ઘાટની વાત કરીએ તો એ બહુ મહત્ત્વ છે એનું. એને જોતાં અને જે પબ્લિકનો ધસારો છે એ જોતાં અહીં હજુ વધારે ચિતાનો ઉમેરો થવો જોઈએ, જેથી કરીને વિકાસના કાર્યોને આપણે પૂર્ણપણે સિદ્ધ કરી શકીએ. ધન્યવાદ. હું ચિરાગ ભટ્ટ જાડેશ્વરથી આજરોજ અહીંયા દશાશ્વમેઘ ઘાટના ઓવારે મારા બનેવીશ્રીના અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યો છું. તો મેં જોયું કે આવ્યો ત્યારે જ લગભગ અડધાથી પોણા કલાકનું અમારે માટે પણ વેઇટિંગ હતું. 3 ચિતાઓ પર અગ્નિ સંસ્કાર ચાલુ હતો અને ત્યાર પછી અમારો નંબર લાગ્યા પછી પણ અમે ત્યારે તમે જોઈ શકો છો કે 3 ચિતાઓ પર વેઇટિંગ ચાલે છે. અહીંયા ધર્મેશભાઈ સોલંકી ખૂબ સરસ કામ કરી રહ્યા છે, પણ અમને લાગે છે કે હજુ ચિતાઓ આપણા ભરૂચમાં અહીંયા દશાશ્વમેઘના ઘાટ જે ખરો ત્યાં પુરાણોમાં જે એનો ઉલ્લેખ છે તો એટલા માટે અહીંયા બધા અગ્નિ સંસ્કાર કરવા માટે ખૂબ સંખ્યાઓમાં આવે છે આજુબાજુના ભરૂચના. તો હું આપશ્રીને અમારા વતી આમ આદમી વતી વાત કરું તો અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટેની જગ્યાનો થોડો વિશાળ કરે અને થોડું રિનોવેશન કરે કે જેથી આવનારને અહીંયા ખરેખર જે આત્મા અહીંયાથી અગ્નિ સંસ્કાર કરીને જાય છે તે પરમાત્માને મળે. આ બાબતે સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ચિતાઓ માટેની જગ્યાઓની માપણી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તે કામ શરૂ કરવામાં આવ્યું નથી. સાથે સાથે એમણે જણાવ્યું હતું કે લોકોને અમે આગ્રહ પણ કરીએ છીએ કે સ્મશાન ગૃહમાં ગેસ ફર્નિશની ચિતા પણ આવેલી છે, જેમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે, પરંતુ સ્વજનો દ્વારા લાકડાઓમાં જ મૃતદેહનું અગ્નિ સંસ્કાર થાય તે બાબતે આગ્રહ રાખવામાં આવે છે, જેના લીધે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ગઈકાલે પણ 12 બોડી હતા, આજે પણ 7 જેટલા મૃતદેહો છે. ગઈકાલે 12 બોડીમાંથી એક જ બોડીનો અગ્નિ સંસ્કાર ગેસ ફર્નિશમાં થયા હતા, જ્યારે કે આપણી પાસે ગેસ ફર્નિશની સુવિધા છે. ભણેલા ગણેલા લોકો પણ ગેસ ફર્નિશનો ઉપયોગ કરી નથી રહ્યા. તમે જોઈ રહ્યા છો આ ગ્લોબલ વોર્મિંગની અસર. ખરેખર ગેસનો ઉપયોગ કરવો જોઈએ. ભણેલા ગણેલા લોકો પણ આનો ઉપયોગ કરતા નથી. એક ચિતાને લાકડા પર બળવા માટે 2.5 થી 3 કલાક થતા હોય છે, તો 12 જેટલા મૃતદેહો હોય તો પછી વેઇટિંગ જ કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અહીં આવેલા જે લોકો હતા કાલે ડાઘો તે લોકોની માંગ હતી કે આ બીજી ચિતાઓ વધારવી જોઈએ, એવું નગરપાલિકા તેમજ અમારા રોટરી ક્લબને એ લોકોએ એક માંગ રૂપે કહેવામાં આવેલું. નગરપાલિકા દ્વારા કદાચ માપણી પણ કરી જવામાં આવી હતી. હા, આની પહેલાં માપણી થઈ હતી એવું મારા જાણવામાં હતું અને માપણી કરી બી પણ ગયા હતા. 3 જેટલા બીજા મૃતદેહો બાળી શકાય એવી ચિતા બનાવવા માટેનું 5 દિન સુધી કશું એની પર અમલવારી થઈ નથી. રોટરી ક્લબ સ્મશાન ગૃહ ખાતે ગઈકાલે પણ એકી સાથે 9
8થી 10 બોડી આવી હતી અને લોકોએ વેઇટિંગની અંદર મૈયતને સળગાવવા માટે બેસી રહેવું પડે છે. એવું જાણકારી મુજબ કે નગરપાલિકા દ્વારા ચિતા વધારવાનો પ્રયત્ન રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, પણ અગાઉ જે માપણીને એ થયું હતું એ માપણીને એ કદાચ માત્ર ને માત્ર કાગળ પર થઈ હોય એવું લાગી રહ્યું છે. તો સત્વરે તાકીદે આ લોકોને પ્રજાની સુખાકારીને માટે નગરપાલિકા અને રોટરી ક્લબે તાકીદે નવી થોડીક ચેર બનાવી અને વ્યવસ્થા કરે એ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદીના કાંઠે કોરોના વખતે કોવિડ સ્મશાન તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ચિતાઓ પડેલી છે અને આ ચિતાઓ હવે બિનઉપયોગી છે. જો તે ચિતાઓને લાવી શાંતિવન સ્મશાનમાં મૂકવામાં આવે તો શાંતિવન સ્મશાનમાં ચિતાઓની ઘટની સમસ્યા હલ થઈ શકે તેમ છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું કે શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ માટે જે સ્થિતિ છે તે અમારે ધ્યાને આવેલી છે, જેને લઈ અમે એના ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી હાથ ધરી છે. ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરીને સરકારમાં આની દરખાસ્ત મૂકીશું અને ગ્રાન્ટ આવતાની સાથે જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. નમસ્કાર. દશાસન મેઘઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું, જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે. સ્વર ગમીથી રાગણી ને રાગમી તો મલ્હાર રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર. અમે છે અઘોરી મ્યુઝિક. અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં. 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે. તો મળીએ. જય માતાજી, જય ગુરુ. ભરૂચના વોર્ડ નંબર 4 અને 7માં રૂપિયા 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના 44 જેટલા કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર 7માં આવેલ ઢોલવાડના ટેકરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે રૂપિયા 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના 44 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે 8 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું. આજે વોર્ડ નંબર 4માં 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 75 લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર 4ની જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે. સાથે સાથે વોર્ડ નંબર 7માં પણ 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે. 62 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 7માં જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, ટેકરા અને ખાડા અનઇવન વિસ્તાર હોય એટલા માટે બધા સીડીઓના કામો, પ્રોટેક્શન વોલના કામો, ડ્રેનેજના કામો, સ્લેબ ડ્રેન નાળાના કામો સહિત સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે. આ બધા કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. સાથે સાથે રાજ્ય સરકારે લગભગ 8 કરોડ 75 લાખ રૂપિયા જે ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બની છે એના ઉપર રોડ બનાવવા માટે પણ આપ્યા છે. એ કામોનો પણ અમે સાથે સાથે પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 4માં ગાયત્રીનગર ખાતે જે ખાતમુહૂર્ત થયું છે, બહુ મોટી સંખ્યામાં આ વિસ્તારના સોસાયટીના, આસપાસની સોસાયટીના આગેવાનો અને આ વોર્ડના અમારા 4 નગરપાલિકાના સભ્યો હેમેન્દ્રભાઈ, રાજશેખરભાઈ, જિજ્ઞાસાબેન અને શીલાબેન, 4 બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કામનો આરંભ કરવામાં આવ્યો છે.
પ્રાર્થના શાળા કોલેજોમાં થતી હોય છે, પરંતુ નર્મદાની એકમાત્ર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં છેલ્લા 6 મહિનાથી નિયમિત સવારે નિરામયની સમૂહ પ્રાર્થના થાય છે, જેમાં પણ અહીં 55 જેટલા અધિકારીઓ કર્મચારીઓ બધા જ સમૂહમાં ભાગ લે છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આ આયોજનથી તમામ કર્મચારીઓમાં પ્રાર્થના માટે 10:30 વાગે ભેગા થઈ જાય છે. એનાથી નિયમિતતા જળવાય છે, રાષ્ટ્ર પ્રત્યેની કામ કરવાની અને એકતાની ભાવના જાગે છે. પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે અને નવું કામ કરવાની પોઝિટિવ ઉર્જા મળે છે. આના પોઝિટિવ પરિણામો આવ્યા હોવાનું જણાવ્યું છે. ખાસ કરીને કર્મચારીઓ અધિકારીઓમાં સંઘ ભાવના, નિયમિતતા જોવા મળી છે. કચેરીમાં કર્મચારી વચ્ચેના સંબંધો સુદૃઢ બન્યા છે. અમારી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નર્મદામાં દરરોજ સવારે 10:30 કલાકે અમે નિરામયની પ્રાર્થના કરીએ છીએ અને આ પ્રાર્થનામાં અધિકારી કર્મચારી બધા જ ભાગ લે છે, ઉત્સાહથી ભાગ લે છે અને આ પ્રાર્થનાને લીધે નિયમિતતા જળવાય છે અને કચેરીમાં કામ શરૂ કરતા પહેલા રાષ્ટ્રપ્રથમની આ જે ભાવના છે એ લોકોનું કલ્યાણ કરવાની, જે આરોગ્ય વિભાગનું ધ્યેય છે અને એમના સુખાકારી વધારવાનું, એ ધ્યેય પણ સિદ્ધ કરવામાં આખી ટીમ, અમારા કુલ 55 કર્મચારીઓ અહીંયા વહીવટી ઓફિસના, મેઇન ઓફિસના છે, જિલ્લા કક્ષાના, એ સૌને પ્રેરણા મળે છે ને એક ટીમની ભાવના ડેવલપ થાય છે અને જેને લીધે કામગીરીમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ, સુધારો થાય છે અને સાથે મળીને કામ કરે છે. કચેરીમાં કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એ ખૂબ જ સુદૃઢ બન્યા છે અને એકબીજાની ગેરહાજરીમાં ઘણી વખત સંજોગો સાથે એકબીજાનું કામ લોકો ઉત્સાહથી કરી લે છે અને મદદ કરવાની ભાવના વિકસિત થાય છે. જે સંઘ ભાવના છે, દેશ પહેલો અને સંઘ ભાવના, એ બંને વિકસિત થાય છે. મારા ખ્યાલથી અન્ય વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ આ પોતપોતાની કચેરીમાં આ રીતે પ્રાર્થના કરે તો એ એક આવકારદાયક પગલું પણ ગણાય અને એમાંથી ઘણા ફાયદા પણ છે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकलबॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकलबॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकलबॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. હેલિકોપ્ટરમાં આદિવાસી યુવાન લગ્ન કરવા જતા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડીયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરતા આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારી એવા આરોપી પિયુષ ગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગોસ્વામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામથી ભરૂચના નિકોરા ગામે 16 ફેબ્રુઆરી 2024ના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેની જાણ હેલિકોપ્ટરમાં ગઈ હતી. આ લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લાલભાઈ નામના શખ્સ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું, જે બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એલસીબી પીઆઈ એમપી વાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની કબૂલાત કરતા તેને સાયબર પોલીસ સ્ટેશનને હવાલે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રીબેન, જય માતાજી. હું વસોથી પિયુષગીરી બળદેવગીરી ગોસ્વામી બોલું છું અને જે આદિવાસી સમાજ વિશે મારાથી ભૂલથી જે બોલાઈ ગયું એ બદલ હું ખૂબ દિલગીર છું અને મને ખૂબ દુઃખ થયું. પણ મને કોઈ એવી ખબર નહીં કે સોશિયલ મીડિયા પર આટલો મોટો ઇસ્યુ થશે અને એટલું બધું હું સોશિયલ મીડિયા વાપરવાનો મને આટલો અનુભવે નહીં અને આટલો બધો મને કોઈ એનું એવું નહીં કે આવું કોઈ ખોટું લાગે કે મેં તો નામે નહોતું વાંચ્યું કે આ લેડીઝ છે, જેન્ટ્સ છે ને 2-3 પછી સામેથી ગારો આવી અને હું બોલ્યો. મારી ભૂલ છે અને હું બધી ભૂલ કબૂલ કરું છું
અને ફરી આવી ક્યારેય કોઈ સમાજ માટે હું નહીં બોલું. અને આટલી વખત મને માફ કરી દો. હું મંદિરનો પૂજારી છું અને બહુ પરિસ્થિતિ મારી સારી નથી અને મારે એક્સિડન્ટ થયેલો છે અને હું કામ કરી શકતો નથી 5-1 વર્ષથી. જેમ તેમ ઘર ચાલે છે મારું. એટલે આટલી વખત મને માફી આપો. મહાદેવનો પૂજારી છું, માફી આપો. ફરી હું ક્યારેય ભૂલ નહીં કરું. તમારા સમસ્ત સમાજ, આદિવાસી સમાજની હું માફી માગું છું અને ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું. જય માતાજી. ભરૂચ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ રૂપે ક્રેડાઈ ભરૂચ ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો દૂધધારા ડેરી ખાતે પ્રારંભ થયો છે. આ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તારીખ 22 અને તારીખ 24 દરમિયાન ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું પ્રથમ વખત આયોજન કરાયું છે. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તારીખ 22 થી 24 દરમિયાન ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું પ્રથમ વખત આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ક્રેડાઈ ભરૂચના ચેરમેન રોહિત ચદ્દરવાલા, પ્રેસિડેન્ટ નિશિત અગ્રવાલ સહિત અન્ય હોદ્દેદારો અને બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક લોકોને ઘરનું ઘર મળે એના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવીને લોકોને મકાન આપ્યા છે. એમને 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ મકાનો આપ્યા છે. આ બીજા 5 વર્ષમાં પણ 3 કરોડ મકાનો આપવાના છે. ત્યારે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એક મિની ભારત છે. એ જે રીતે ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ભરૂચની અંદર જોઈએ છે કે ભારભૂજ બેરેજ એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અહીંયાથી દહેજ જતો રસ્તો એ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ રહ્યો છે. સાથે સાથે કોસ્ટલ હાઈવે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોસ્ટલ હાઈવે કે જેનો કોઈ લોકોની જમીનનો ઓછો ઉપયોગ થાય, સરકારી જમીનનો ઉપયોગ થાય, એના માટે પ્રથમ તબક્કાનું કામ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી લગભગ 356 કરોડ રૂપિયાની આપી દીધી છે. એટલે કોસ્ટલ હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે હું અહીંયાના તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું. જે રીતે છેલ્લા 2 વર્ષની અંદર આ ભરૂચ ડેવલપમેન્ટ થયું છે, આવનારા દિવસોમાં ખૂબ સારું ડેવલપમેન્ટ થવાનું છે. અહીંયાની પણ જે બાકી રહી ગયેલી ડીપી છે, અહીંના સૌ ધારાસભ્યશ્રીઓ પણ ત્યાં રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીને જલ્દી ડીપી પણ અમલમાં આવે અને જેથી ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે. અમારા પ્રમુખ શ્રી નિશિતભાઈ અગ્રવાલની આગેવાનીમાં અને ક્રેડાઈની મેનેજમેન્ટ કમિટીનો એક સાહસથી અમે એક સુંદર આયોજન કરી રહ્યા છે અને અમને આશા છે કે આ અમારો જે પ્રયોગ છે એ ખૂબ સફળ થશે અને આ એક્સપોમાં 50થી વધુ સ્ટોલ અને 100 થી વધુ પ્રોપર્ટી અને એને રિલેટેડ બીજા ઘણા બધા ઉદ્યોગોને લગતા સ્ટોલોનું આયોજન થયું છે. અને એની સાથે સાથે અમે 2 દિવસ 3 દિવસ સુધી જે કાર્યક્રમ છે એક્સપોનો, એમાં એન્ટરટેનમેન્ટના બી કાર્યક્રમો રાખેલા છે. હું ભરૂચની પ્રિય જનતાને, ભરૂચ જિલ્લાની પ્રિય જનતાને મારા મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો આપવા માંગુ છું કે આપ અમારા આ કાર્યક્રમમાં, અમારા એક્સપોમાં આવો. આપની જરૂરિયાત અને આપની ઈચ્છા અને અનુસાર સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત ફ્લેટ છે, મકાન છે, રો હાઉસ છે, ધંધા માટેની, ધંધા રોજગારી માટેની શોપ્સ અને ઓફિસો માટેનું એક જ પ્લેટફોર્મ ઉપર ખૂબ મોટા પાયે આયોજન છે. એનો લાભ લેશો. અને હું આજે ભરૂચમાં સૌપ્રથમ વાર એક્સપો થવા જઈ રહ્યો છે ત્યારે મને ખૂબ ખુશી અને આનંદની લાગણી થાય છે. અને મારી આશા છે, અમને આશા છે કે આ અમારો જે એક્સપો છે ખૂબ સારી રીતે સફળ થશે. આભાર. મને કહેતા ઘણો આનંદ થાય છે કે આજે ભરૂચના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક પ્રોપર્ટી એક્સપોનું આયોજન અમે ક્રેડાઈના મેમ્બરો દ્વારા મહેનતથી, પ્રયાસોથી એ કરવામાં આવ્યો છે. ને આ એક્સપો 3 દિવસ સુધી ચાલશે, 22, 23 અને 24 સુધી. આ 3 દિવસમાં 50 થી વધુ બિલ્ડર્સોએ, સપ્લાયર્સોએ, બેંકોએ પાર્ટિસિપેટ કર્યું છે. અને આ એક્સપો કરવાનો મૂળ હેતુ એવો હતો કે ભરૂચમાં જે લોકો રહે છે એ લોકોને એક જ છતની નીચે દરેક ઓપ્શન મળી જાય કે જેમણે જેવી પ્રોપર્ટી લેવી હોય દરેક ઓપ્શન અહીં ઉપલબ્ધ છે. એમને જે પોતાના ઈચ્છાનું ઘર લેવું છે એના માટે બેસ્ટ ઓપ્શન મળી જાય, બેસ્ટ ડીલ મળી જાય, બેસ્ટ ઓફરો મળે, એના માટે આયોજન કરવામાં આવ્યું છે. એના ઉપરાંત આ એક્સપો દ્વારા અમારા જે બિલ્ડર મિત્રો છે એમને પણ ઘણો લાભ થશે.
અને એમને પણ એમની પ્રોપર્ટી બતાવવા માટે અને એની એડવર્ટાઇઝ માટે એક જ છત નીચે બધું કરી શકશે એ લોકો. અને આ એક્સપોમાં 3 દિવસ દરમિયાન 30,000થી વધુ લોકોનો ફૂટફોલ થશે એવી અમને આશા છે. અને આની સફળતા બાદ અમે આવા નવા કાર્યક્રમો અમારા પ્રમુખ પદ હેઠળ કેડાઈ ભરૂચના પદ હેઠળ કરતા રહીશું એવી વિશ્વાસ રાખીએ છીએ. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જોતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. ડભોઈના પુડા ગામે સિક્યુરિટી ગાર્ડ યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હત્યારા ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી, જેની તલસ્પર્શી તપાસ આદરી ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 હત્યારા મિત્રોની ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા છે. ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર ગતરોજ એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્કોડ, FSL, LCB સહિતની પોલીસની વિવિધ અલગ અલગ ટીમો ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પુડા જવાના માર્ગ ઉપર ખેતર નજીક મૃતદેહ ખુલ્લામાં મળી આવ્યો છે. યુવકનું નામ હસમુખ ભવાનભાઈ ચૌહાણ 43 વર્ષીય હોવાનું અને તે પુડા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને રાત્રે માતાજીના માંડવામાંથી પરત ફરતા ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત ડીવાયએસપી આકાશ પટેલ, ડોગ સ્કોડ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. બનાવમાં યુવકની હત્યા કયા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી આ હત્યા કરનાર આરોપી કોણ છે તે દિશામાં તપાસનો દોર લંબાવી મૃતદેહનો કબજો લઈ PM અર્થે ખસેડ્યો હતો. ત્યારે હત્યારાને ઝડપી પાડવા અને આ ઘટનાનો ભેદ ઉકેલવા કમર કસીને કામે લાગેલી પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે. ઝીણવટભરી તપાસમાં હસમુખ ચૌધરી સાથે સિક્યુરિટીની નોકરી કરતા 2 મિત્રો, એક મિતેશ નરસિંહભાઈ વસાવા ઉંમર વર્ષ 30 રહેવાસી કાશીપુરા અને બીજો સતીશ નરોત્તમભાઈ વસાવા ઉંમર વર્ષ 35 રહેવાસી કાશીપુરા, આ બંને મિત્રોએ જ પૈસાની લેવડ દેવડ બાબતે માતાજીના માંડવામાંથી પરત ફરી રહેલા હસમુખ ચૌધરીના માથામાં પાવડાના ફટકા ઝીકી તેનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગત બહાર આવતા ડભોઈ પોલીસે બંને હત્યારા મિત્રોને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 20/2/25ના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના 7 થી 8ના અરસામાં અને તેઓએ કહેલ કે હું આવું છું, મને ફોન કરતા નહીં. એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરીને નીકળેલ હતા. મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો, રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી. તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે. તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે તેઓની સાથે મિત્રતા હોય, તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય. તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી અને ઊંડાણપૂર્વક અને ખંતપૂર્વક તપાસ કરતો LCBની ટીમ દ્વારા, સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવા નાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ
ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ECG અને કોટરી મશીનનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાની કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત પાલિકાના સભ્યો અને ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધાઓ ઊભી કરાઈ છે. ડિસ્પેન્સરી ખાતે ECG મશીન અને ચામડીના મસા, કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર, પાલિકા સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે કોટરી મશીન અને ECG મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકોને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લાભ લે ને આગળ પણ હું ખાતરી આપું છું કે એવા સાધનો ઉપલબ્ધ થઈ શકે છે. ને આ લોકાર્પણમાં ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન, નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજરોજ નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે ECG મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ થયું છે. ECG મશીનના આવવાથી હવે નગરજનો છાતીની પટ્ટી કઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના સામાન્ય રોગો જેમ કે મસા કે કણીનું નિવારણ થઈ શકશે. તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનનું સ્વપ્ન સાકાર કરવા માટે જાતે હાથમાં ઝાડુ પકડી સફાઈ કરતા હોય છે, તો બીજી બાજુ માંગરોળ તાલુકાના કંટવા ગામે જાહેર રસ્તા પર પશુઓનું મળમૂત્ર નાખી ગંદકી કરતા લોકોની ખોટ નથી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું કંટવા ગામ જાહેર રસ્તા પર કેટલાક પશુપાલન કરતા લોકો પશુઓનું મૂળમૂત્ર જાહેર રસ્તા પર ઢગલો કરી ગંદકી ફેલાવી રહ્યા છે. આવા લોકો સ્વચ્છ ભારત મિશનના સરે ચોક ધજાગરા ઉડાડતા હોય એવું જાહેર રસ્તા પરથી પસાર થતા લોકોને લાગી રહ્યું છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાહેર રસ્તો બનાવવા માટે જે તે સરકારી ઓફિસમાં ફાળવે છે. જે ગ્રાન્ટમાંથી ડામર રોડ, RCC રોડનું નિર્માણ તો થઈ જતું હોય, પરંતુ એની દેખરેખ જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવતી હોતી નથી. જેનો જીવતો જાગતો દાખલો જોવો હોય તો કંટવા ગામની એક મુલાકાત લેવી જરૂરી છે. કંઠવા ગામથી પસાર થતો મેઇન રોડ પર કેટલાક પશુપાલન સાથે જોડાયેલા લોકો પશુઓનું મળમૂત્ર એટલે ગામડાની ભાષામાં ઢગલો કરતા હોય, જે મળમૂત્રનો ઢગ અડધો રસ્તા પર આવી ગયો હોય એવું લોકોને લાગી રહ્યું છે. જાહેર રસ્તા પર ઉકરડો હોવાથી લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો સ્થાનિક રહીશો કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. કાળઝાળ ગરમીમાં પશુઓનું મળમૂત્ર જાહેર રસ્તા પર ઢગલો હોય, જેને કારણે દુર્ગંધ ફેલાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ રસ્તો જે સરકારી બાબુઓને લાગતો વળગતો હોય એવા અધિકારીઓ દ્વારા જાહેર રસ્તા પર ઉકરડો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? જાહેર રસ્તો ખુલ્લો કરશે? વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહેલો રસ્તા પર ઉકરડો લોકો માટે માથાના દુખાના સમાન થઈ રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેરમાં હાથમાં ઝાડુ પકડી સફાઈ કરતા ફોટોગ્રાફી કરાવતા હોય તો ખરેખર સફાઈ અભિયાનને સાર્થક કરવા માંગતા હોય તો નેતાઓ કંઠવા ગામે જાહેર રસ્તા પર ઉકરડાની સફાઈ કરી રસ્તો ખુલ્લો કરે એવી માંગરોળ તાલુકાના લોકોની માંગ ઉઠી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.
કંટવા ગામે જાહેર રસ્તા પર ઉકરડો કરવામાં આવ્યો છે, એની જાણ જવાબદાર તંત્રને છે ખરી? વહેલી તકે જવાબદાર તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા જાહેર રસ્તા પર પશુઓનું મળમૂત્રનો ઢગલો દૂર કરવામાં આવે એ જરૂરી છે. વાલિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરીને ભાગી ગયેલ ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે. વાલિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરીને ભાગી ગયેલ ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે. ગત 17 ફેબ્રુઆરી 2025ના રોજ વાલિયા પોલીસ મથક વિસ્તારમાં સિંગલા ઇટકલા ગામ વચ્ચે એક અકસ્માત થયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમરે આ કેસનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસ ટીમે વાલિયા નેત્રંગ રોડ, વાલિયા વાડી રોડ અને નેત્રંગ વાડી રોડ પરના વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અકસ્માત સર્જનાર આઈસર ટેમ્પો નંબર GJ19U46 ને શોધી કાઢ્યો હતો. ટેમ્પોના નંબરના આધારે માલિકની તપાસ કરતા આરોપી ચાલક ઇન્દુ ચતુરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નેત્રંગ તાલુકાના ટીમલા ગામના નિશાળ ફળિયાનો રહેવાસી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નારાયણ વિદ્યાલયનો વાર્ષિક રમતોત્સવ રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલયનો ધોરણ 6 થી 9 અને 11 કોમર્સ સાયન્સ, ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમનો વાર્ષિક રમતોત્સવ રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં કુલ 1100 વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, દોડ, રસ્સી ખેંચ, જેવેલિયન, ગોળાફેંક, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી અનેક રમતોમાં ખેલ કૌશલ્ય દર્શાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે PhD ઇન સ્પોર્ટ્સ ડોક્ટર અંકુર પટેલ, સુનિલભાઈ રાણા, જીમ ટ્રેનર, એથ્લેટિક કોચ વિઠ્ઠલભાઈ સિંધે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શૈલેન્દ્રસિંહ ગોહિલ અને મોઇનભાઈ રાજ, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ વિદ્યાબેન રાણા અને ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ જિગ્નેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. આજરોજ નારાયણ વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે નિમિત્તે લગભગ 2100 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે, જેમાં એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક, જેવેલિયન થ્રો, ગોળા ફેંક, ચક્ર ફેંક તેમજ કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, ક્રિકેટ જેવી રમતોમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય બહાર લાવે છે. અંકલેશ્વરના આમલાખાડી બ્રિજ પાસે રેલવે લાઇનની બાજુમાં આવેલ રેલવે ટ્રેક નજીકની ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયર બ્રિગેડને થતાં ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શાળા પરિવારે બાળકોને વિવિધ માતૃભાષા આધારિત પ્રવૃત્તિઓ કરાવી સમજ પૂરી પાડી હતી. બાળકોને માતૃભાષા પ્રત્યે રસ, રુચિ કેળવાય એ અર્થે સમગ્ર શાળા પરિવારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવિધ ક્વિઝ રમાડી હતી અને સમૂહ વાંચન તેમજ વ્યક્તિગત વાંચન પણ કરાવ્યું હતું. બાળકોને ભાષા કોર્નર થકી વિવિધ પુસ્તકોનું પ્રદર્શન કરાવી માહિતગાર કર્યા હતા. ઓપન ગુજરાતની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના BK પટેલે ટોપ 10માં સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તારીખ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાત કેસરીના આયોજન હેઠળ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આખા ગુજરાતના લગભગ 1500થી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. તેમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારતા BK પટેલે સિનિયર મેન ફિઝિક્સમાં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરી ભરૂચના માન સન્માનમાં વધારો કર્યો છે. BK પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચ તરફથી મિસ્ટર ઇન્ડિયાનું નેતૃત્વ કરી હજી મહેનતમાં વધારો કરીને આગળ લાવવાનો પ્રયત્ન કરીશ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વરડિયા ગામે ભૂખી ખાડીમાંથી માટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કર્યા છે, જેમાં તેઓએ અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શક્તિનાથ સરકારી ક્વાર્ટરની દિવાલને અડીને આવેલ ઝૂંપડાઓમાં લાગી આગ. આગમાં 8થી વધુ ઝૂંપડા બળીને ખાખ થયા. નગરપાલિકા ફાયર બ્રિગેડે 2થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો. આગમાં કોઈ જાનહાનિ નહીં. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે કલાકોનું વેઇટિંગ. મૃત્યુ પછી પણ અંતિમ સંસ્કાર કરવા પણ કતારમાં ઊભા રહેવા પરિવારજનો બન્યા મજબૂર. જિંદગીભર લાઇનમાં ઊભા રહેતા માનવી માટે મૃત્યુ બાદ પણ લાઇન. ભરૂચના વોર્ડ નંબર 4 અને 7માં 1.37 કરોડના ખર્ચે બનનાર CC રોડ અને પેવર બ્લોક સહિતના 44 જેટલા કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. નર્મદામાં એકમાત્ર પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં નિયમિત થાય છે પ્રાર્થના.
સામાન્ય રીતે પ્રાર્થના શાળા કોલેજમાં થતી હોય છે, પણ અહીં અધિકારીઓ કર્મચારીઓ પ્રાર્થના કરે છે. હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલામાં એલસીબીની આરોપીની ધરપકડ. સોશિયલ મીડિયા પર લાલભાઈ નામના શખ્સે જાતિ વિષયક કોમેન્ટ કરતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી પોલીસે ખેડાના વસો ગામના પિયુષ ગીરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામીની કરી ધરપકડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.